હવે પોપટની લાગણી છે. હવે અત્યારે આપના પોયરા બી નથી રહેતા ને મેં બહારગામ બી જાઉં ને તો મારો જીવ હમણાં જ હોય. જેમને છોડવામાં આવ્યા તેમને મહેશભાઈ દ્વારા સાચવવામાં આવ્યા. આ વાત વ્યક્તિની નહીં પણ પોપટની છે. ખુલ્લું આકાશ મળવા છતાં પોપટ ઉડી કેમ નથી જતા? આ વાતનો સવાલ આજે યશવી વોઇસ પર. જ્યાં કંઈક નવું છે ત્યાં કેયુર છે. મારી સાથે અત્યારે મહેશભાઈ છે, જે પોપટ સાથે રહે છે, પોપટ સાથે વાતો કરે છે, પોપટને ફોનમાં વિડીયો પણ બતાવે છે અને પોપટને પિક્ચર બી બતાવે છે અને પોપટ એમને સામે રિસ્પોન્સ બી આપે છે. સાહેબ, પોપટને સાચવીએ કેવી રીતના કે હવે મૂકી જાય છે લોકો, બરાબર, તો હવે આપની જે મન પેલી શક્તિ ભક્તિના હિસાબે અમે સાચવીએ. કેમ કે પોપટને ધ્યાન કોણ રાખે? કોઈ રાખે નહીં. આજે લોકો દર્શન કરવા આવો છો, દાદાના દર્શન કરવા, ડાયરેક્ટ મંદિરે દર્શન કરીને ચાલ્યા જાઓ. આનું સ્પેશિયલ મારે જમવાનું લઈને આવવું પડે. રોજ એક દિવસની નાસ્તો લઈને આવવાનું, બધું થારી બારી બધું સાફ કરીને પાણી બી ચોખ્ખું ભરીને મૂકવાનું રોજ. જેવું આપને કેવું જમીએ ચોખ્ખા થારીમાં ચોખ્ખું પાણી પીએ, બસ એવી રીતના. પણ એવું કેમ કે બીજાને જોઈને તો પોપટ ઉડી જતા હોય, તો આ પોપટ તમારી પાસે જ રહે, એવું કેમ? એ લાગણી છે. હવે પોપટની લાગણી છે. હવે અત્યારે આપના પોયરા બી નથી રહેતા, આપના પોયરા બી ચાલ્યા જાય છે ગમે ત્યાં. બાકી હવે આ પોયરા જેવા જ છે, આપના મારા પોયરા જેવા જ છે. એટલે લાગણી હિસાબે જ રહી છે. સુરતના ક્ષેત્રફળ હનુમાન મંદિરે આ પોપટને સાચવવામાં આવે છે. મહેશભાઈ દરરોજ તેમના માટે ખાવાનું લાવે છે. મંદિરના દર્શન કરવા તો આવે, પણ તેઓ અચૂક કલાક 2 કલાક પોપટ સાથે દરરોજ વિતાવતા હોય છે. બરાબર. બાકી ચાલ્યા જાય. અને કેટલા વર્ષથી આ પોપટ તમારી સાથે છે? 12 વર્ષથી એમાં 12 વર્ષથી આ જીગરને જીગર અને મેં ઘરે બી લઈ જાઉં. અરાજન મારે રહેવાનું અરાજન, તો અરાજન બી લઈ જાઉં. અડાજન કેવી રીતે લઈ જાવ તમે? આના પર એક્ટિવા પર જ લઈ જાઉં. બરાબર. કેટલા લોકો કહે બી કે ભાઈ મને આપની હો ભાઈ, મને ભાઈ થોડી અપાય. ભાગલ પર પણ રાઉન્ડ મારવા લઈ તો હું હવે એમ અમુક ફેરી કેવું મેં નહીં આવું ને અહીંયા મંદિરે કોઈ વાર, ને મેં બહારગામ બી જાઉં ને તો મારો જીવ હમણાં જ હોય કે મારા પોયરાને કોણ ખવડાવશે. તમે પોપટ સાથે વાતો કરો છો, પોપટ સાથે રમો છો, પોપટ તમને સામે રિસ્પોન્સ આપે તો તમને કેવું લાગે? બહુ એટલે બહુ. મેં અહીંયા આવું ને તો મને તો મંદિરે તો પહેલે દર્શન કરવા નહીં જાઉં, પહેલાં આ લોકોના દર્શન કરું. આ લોકોના દર્શન કરું, આ લોકોના તે રમું. બધા જોઈએ કે પેલો હું રમ્યા કરે પોપટ. એટલે બહુ ઘણા બધા લોકોનું સપનું હોય છે કે ભાઈ આ પક્ષી અમારાથી વાતો અથવા નજીક આવે ને તમારી સાથે તો રમે છે, તમને કિસ કરે છે. એ કેવડી મોટી વાત. તમને ઘરેથી મેં દૂધી કોબીસના કંઈ મુઠિયા લાવું, કંઈ બી લાવું ને એ પહેલાં ખાય. મેં તો કહું કે લોકોને પારો, તમે પારો ના નથી, એને પણ બહાર કાઢો, આઝાદ રીતે રાખો. એને પણ પોપટને બહાર રાખો આઝાદ રીતે. તમે પિંજરામાં નહીં રાખો. જો આજે તમને પિંજરામાં રાખો એક દિવસ નહીં, 5 કલાક કે 10 કલાક કે તમે એક દિવસ બી તમે પિંજરામાં ઘરમાં રહો તો તમે અકળામણ થઈ જાય. એને બહાર કાઢો, કલાક 2 કલાક બહાર કાઢો, રમાડો. એના માટે કલાક ટાઈમ કાઢો.